હેલો ફ્રેન્ડ, જય માતાજી. આપણે હવામાં નીકળી જઈએ ગામમાં જવું હોય. આજ તો શિવરાત્રી એટલે શિવજીના મંદિરમાં જવું હોય પ્રસાદ લેવા માટે. મતલબ કે ભોંગ આમ તો કદી લેતા નહીં, પણ શિવજીની પ્રસાદ. જો પેલો હમણાં ટોલ્યો આવી રહ્યો. કોઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ મંદિરે, હું તમને બતાવું. આ જવાનું હોય મંદિરે શિવજીના, કારણ કે આજે શિવરાત્રી છે એટલે દર્શન કરવા તો જવું પડે. એટલે આજ તો શિવજીનો દર્શન કરીએ. ગાડીમાં ડીઝલે નહીં, પહેલાં ડીઝલ પુરાવીશું પછી જઈએ દર્શન કરવા. ઘેરથી ઉઠીને આવ્યા હતા, નહીં બહેના પણ ચા પીધી નથી. જો આપણે ચા બા પી અને હવે જઈએ મંદિરે. હું રસ્તાનું બતાવું તમને લોકેશન, કેવું લોકેશન હે. ચલો મળીએ. આપણા ને જોરદાર ભાઈ બનાવા ઓખોજી કેવો ખાઈએ આપણે અત્રી કમે જઈને. જો ભાઈ બને લીધો, કલાકાર હે મોટો. જો ગાડી રાગ ચલાવજો હો, ગાડી રાગ ચલાવજો. ગાડી તો રાગ જ ચલાવે, પણ તારે એક ગીત ગાવું પડે, કારણ કે હું બ્લોગ બનાવું એટલે. તારે એક મસ્ત ગીત ગાવું પડે, તને ગમતું હોય એવું ગીત ગાવાનું, બરોબર? ગાય કઈ નાખી ગાગા તને યાર જોરદાર ગીત છે ને, એક મસ્ત. જસવંતની ફરમાઈશ હોય હા, ત્યારે આ વિપુલ ઠાકોર ને ગાવ હોય ત્યારે કેવું. હા, બે વપાની એટલે કેવું ગીત ગાવાનું. હા. કે લાખો ફેરા મારા હતા એના રે ગણે. વાહ 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 કલાકાર. કે સાત ફેરા ફરી ને કોક લઈ ગયું સાસરે. જોરદાર જોરદાર. કે વિધા જુરે જોઈ એની ગોમની બાગોરમો. કે હમણાં તમે પરણી જાશો આ ગોડી બીજાની રે વાતમાં. તું મારી ના થઈ તો હું નથી કોઈનો રે થવાનો. જા ખુશ રેજે ગોડી, હું તો કે મરી રે જવાનો. જોરદાર બે પણ ગીત ગાયું ભાઈબંધી, બરોબર? બીજું કોઈ સારું મસ્ત ગીત એવું આમ ભાઈબંધી માટે સારું હોય એવું ભાઈબંધી માટે કાકા આપે યાર. ભાઈબંધ છીએ કે ભાઈબંધો આજા પણ તું ના યાદ, તારી યાદ મારી આંખો બીજાઈ. કે તારા જાશે રે રોઈ રોઈ. કે જસાન બર્થડે મો યાદ આવી. કે જસાન બર્થડે મો યાદ એની આવી. જય માતાજી મિત્રો, હું છું વિપુલ ઠાકોર. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિપુલભાઈ, બીજું કોઈ આપણે કેવું ચેનલ વિશે કહે ને? આપણે ચેનલમાં ગ્રો બહુ થતું નહીં, વધારે વ્યુઅર્સ આવતા નહીં. કોઈ કયો કઈ યાર દર્શકોને કોઈ કયો યાર. દર્શકો મિત્રો, ચેનલ વધારજો, આગળ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમને અમારા વિડીયો તમને ગમ્યા હોય તો શેર કરજો, આગળ વધારજો. બીજું કોઈ નહીં. આ ને મારો ભાઈબંધ વિપુલભાઈ, એ હે ને નાનો મોટો કલાકાર. કોઈ દાડો હોય ને તો કહેજો, પ્રોગ્રામમાં આપણે લઈને આવીશું ભાઈને, પ્રોગ્રામમાં ગવડાવીશું. જોરદાર ગીતો ગાય યાર વિપુલભાઈ. બીજું કોઈ કહેવું કેવડો બોલો? બીજું તો એક ગીત ગાઈ નો કે સાજન લાખોમાં એક. હા બસ જોરદાર ગીત યાર. કે સાજન લાખોમાં એક ધોતે હોનાની રે સાજણ લાખોમાં એક ધોતે હોનાની રે તારા રેખ મારા પ્રેમ નું નિશાન છે. વાહ 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 વિપુલભાઈ. મને મારી જાનુડી ની યાદ મને આવશે. મને મારી જાનુડી ની યાદ
યાદ મને આવશે કે એને સેલો ને પેલો પ્યાર તું જ હતી કે જાનું તું જ હતી એના ગયા પછી જિંદગી મારી જઈ રૂઠી જાનું જઈ રૂઠી ના મને થયો પ્યાર કે ના મને થયો પ્યાર ના કર્યો તે વિચાર એની રેખ મારા પ્રેમનું નિશાન છે તને તારા જસની યાદ તને આવશે જય માતાજી ચલો હવે મંદિરે પહોંચી જઈએ મંદિરનું બતાવીએ તમને હવે મંદિરે પહોંચી જઈએ મંદિર ત્રિકમ મહાદેવ કહેવાય એવું કેવું કા ત્રિકમ મહાદેવ કહેવાય ને ત્રિકમ મહાદેવ કહેવાય યાર શિવજીનું મંદિર જો મિત્રો આ શિવજીનું મંદિર ઓકા દર્શન કરી મંદિર આજુબાજુનું મંદિરના હા પ્રસાદી લાયા ફોર્મ કેમ પ્રસાદી લેવાની ઓકા લઈ લે તમે પ્રસાદી ઓલરેડી જો ભાઈ બંધ લે કલાકાર આવો કલાકાર ઓકા કેવું લાગે તમારે પીવત આવી જો શિવજી નો પ્રસાદ એવું કેવું પ્રસાદી આતો 12 મહિને લેવામાં 12 મહિના એક તહેવાર આવે તમારે લેવું હોય તો આવી જો આ સારામાં સારું હોય કદી નરે નહીં કદી પેટ હા લઈ લઈ આવો પ્રસાદી જોરદાર મંદિર હે આપણા મતલબ ગામથી થોડું દૂર હે પણ ખાલી લોકેશન જોવો જોતા આયા ને એ બે હવા તો આમ એવું લોકેશન હશે બેસી જ રહીએ આપણા જોરદાર લોકેશન કેવું લાગ્યું કે છે પ્રસાદ મજા આવી જાય તમારે લેવા હોય ને તો આવી જવાનું વૈકણ 12 મહિનામાં 12 મહિનામાં એક જ દાડો હોય 12 મહિનામાં એક જ વાર આવવાનું તો જો મિત્રો જોરદાર લોકેશન હા શિવરાત્રીનો પ્રસાદ લીધો ભાઈને કોઈ થાય ખરો નહીં કશું કોઈ ના થાય એવું આ તો ખાલી મહાદેવનો પ્રસાદ બીજું કશું ના થાય કશું ના થાય શું થાય તો ચાલો મિત્રો આગળ નેક્સ્ટ બ્લોગમાં મળીશું જય માતાજી જય માતા જય માતાજી કહી દો ખા જય શિવજી ભગવાન હા